કેમ છો મિત્રો? મજામાં ને? છેલ્લા 15 દિવસથી આપણે વારંવાર કહેતા કે આપણે પીજી બનાવ્યું તો તમને એમ થાય કે સંતોકબેન રૂબરૂ મુલાકાત કેદી કરાવશે. બહુ કસ્ટમરનો ઇંતજાર હતો, કારણ કે ઘણાને પોતાના સંતાનોને અહીંયા મૂકવાની ઈચ્છા છે. એટલા માટે તો આવું હું તમને આજે રૂબરૂ મુલાકાત કરાવું આપણા ઇન્દ્રપ્રસ્થ ગાંધીનગરમાં ગર્લ્સ એન્ડ બોયઝ પીજી. પીજી છે જો મસ્ત મજાનું એકદમ પાર્કિંગ છે, બહુ જ તમારે આમ નેચરલી વાતાવરણમાં આપણું પીજી બનાવેલું છે. આસપાસનું ફૂલ નેચરલ અને હાઈવેથી તદ્દન નજીક, હાઈવે ઉપર જ છે. આ બંને તમારે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે ગર્લ્સ એન્ડ બોયઝના. આવું અંદરની ફેસિલિટી બતાવીએ. અહીંયા લોન્ડ્રીની, તમારે વાઈફાઈ, 2 ટાઈમ જમવાનું, નાસ્તો, સરસનું કાઠિયાવાડી શુદ્ધ દેશી ભોજન અને તેમજ એકદમ આપણે જે ઓર્ગેનિક વસ્તુ જ યુઝ કરવાના છે. જમવામાં પણ કોઈ પણ જાતની તમારે અહીંયા ફરિયાદ રહેશે નહીં. પહેલાં આપણે અહીંયા છે ને 3 શેરિંગ, 4 શેરિંગ અને અલગ અલગ રીતે ફેસિલિટી આપેલી છે, તે હું તમને બતાવી દઈશ. છે આપણો હોલ. અહીંયા મસ્તનો આજે આપણે ઓપનિંગ હતું એટલે ભગવાનનું મંદિર પહેલાં આવશે, ત્યારબાદ તમને કિચનની મુલાકાત કરાવો. ત્યારે બધા ઘણા બાળકો જે ઓપનિંગ આજે હતું તો પણ આવી ગયેલા છે. કોઈ જોબ કરતા હોય છે, કોઈ ભણવા સ્ટડી કરવા માટે, ક્લાસીસ માટે. આજે આપણે સરસ જમવાનું પણ બનાવેલું હતું તો તેનું આપણે બતાવીએ. લાપસી હતી જમવામાં, લીલા મગનું શાક હતું સરસનું, ભાત, પૂરી, સલાડ, છાશ, પાપડ, બધી વસ્તુ જો તમે ટોટલી વસ્તુ જમવામાં પણ હતી. કોઈ પણ એવું નહીં. ને આપણે બહારથી કોઈ ચોખા કે ઘઉંનો મિક્સ લોટ નથી, સ્પેશિયલ ઘઉંનો આપણી ખુદની ચક્કીમાં જ દળીને ઘઉંનો લોટની રોટલી બનાવી અને આપીએ છીએ. ને એકદમ સરસની મસ્ત ફેસિલિટી સાથે જો તમને એક રૂમનો બેડરૂમ બતાવી દો. અહીંયા તમારે એસી સાથેનો આ રૂમ અત્યારે બુકિંગ થયેલો છે, કારણ કે આમાં સંખ્યા આવી ગયેલી છે. બીજા ઉપરના રૂમ પણ બતાવું, ફર્નિચર સહિતના. એકદમ રહેવાની તો તમારે કોઈ ઉપાધિ કરવી નહીં. ઘરથી પણ સરસ રહેવાની તો તમારે કોઈ ઉપાધિ કરવી જ નહીં. એકદમ નેચરલી વાતાવરણમાં બનાવેલું છે. જનરલ તમે જોયું હોય કે અમદાવાદ ગાંધીનગરમાં પીજી હોય ને ફ્લેટમાં, આપણે ફ્લેટમાં નથી, આપણા ખુદની જગ્યા ઉપર બનાવેલું છે. જો રૂમની સરસ ચોખ્ખાઈ અને વ્યવસ્થા જોઈ લો તમે. આ છે 5 શેરિંગ રૂમ. અલગ અલગ રેન્ટ ઉપર સ્ટાર્ટિંગ રેન્ટ 7,000 થી સ્ટાર્ટ થાય છે. અહીંયા બારે બાલ્કની આપેલા છે. ટોયલેટ, બાથરૂમ ને બધી ફૂલ ફેસિલિટી સાથે જ છે. અહીંયા બાલ્કની છે. જો બાલ્કનીમાંથી તમને ડાયરેક્ટ રોડ દેખાશે, કારણ કે ડાયરેક્ટ રોડથી સીધું જ આપણું પીજી આવે છે. બંને સાઈડ રોડ લાગે છે. એસી, નોન એસી, ટેબલ પંખો બધી સગવડતા આપીએ છીએ. જે એસી વાળા રૂમમાં રહેવું હોય, નોન એસીમાં 3 શેરિંગ, 4 શેરિંગ. ને ખાસ કરીને રહેવાનું એ વાતાવરણ એકદમ નેચરલી છે. ને બધાને રૂમે દરેક રૂમે પર્સનલ ટોયલેટ, બાથરૂમ આપેલા છે. ને જમવાની જે પ્રોબ્લેમ વધારે રહેતો છે, જમવાનું એકદમ મસ્ત ચોખ્ખાઈથી ને બધું ઓર્ગેનિક. આપણે જે ગામડેની વેરાયટી મગાવી, બધી ઘરની વાડીમાંથી મગાવી ને અહીંયા જમવાનું બનાવી આપવામાં આવશે. અહીંયા સરસ બાલ્કની છે. સાંજના ટાઈમે કોઈ અહીંયા બેસીને સ્ટડી કરવી હોય ને તો એ માટે પણ આપણે અલગથી ચેર આપેલી છે. બધી ફેસિલિટી સાથે કોઈ પણ પ્રકારની કોઈ પણ ટેન્શન વગર તમારા બાળકને અવશ્ય તમે અહીંયા મૂકી શકો છો. ને કોઈ ટોટલી જવાબદારી અમારી છે કે જમવાનું તમને ના ફાવે એવું કાંઈ બનશે જ નહીં. એ માટે તમે વિશ્વાસ કરી અને જેમ આપણે આગળ લઈએ એવા કૈલાશ વોલમાર્ટને, એ રીતે જ અમારા ઇન્દ્રપ્રસ્થ જે પીજી છે એને પણ આગળ લઈ આવો એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. આપણે કૈલાશ વોલમાર્ટ ત્યાં તો આપણે ચાલુ જ છે. આપણો વોલમાર્ટ રેગ્યુલર છે, એમ હતો એમાં જ. પણ આપણે જે ગાંધીનગરનું પીજી છે ને, એ અહીંના જે મારો દીકરો છે ને બખોરિયા મીટ, એ હકાવે છે. તો એ તમને એનું એડ્રેસ, અહીંની જે ફેસિલિટી છે એના વિશે થોડુંક તમને કહી દઈ. મારું નામ બોખરિયા મિત છે. આ ગર્લ્સ એન્ડ બોયઝ આપણું પીજી છે. આ ગર્લ્સ પીજી, આ બોયઝ પીજી.
આપણે ફૂલ ફેસિલિટી જમવાની 3 ટાઈમ આપીએ છીએ, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, પછી વાઈફાઈ, લોન્ડ્રી, પછી આપણે પાર્કિંગ માટે પ્રાઇવેટ સ્પેસ આપીએ છીએ ને જમવાનું આપણે ખૂબ જ સારું બનાવીએ છીએ. કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે ડાયરેક્ટ, હું જ અહીંયા રહું છું એટલે વાત કરી શકો છો. તેમાં લોકેશન છે અક્ષર પાર્ક સોસાયટી, કમલમ રોડ, નિયર PDPU, નિયર રાયસન કુડાસન, કોબા, ગાંધીનગર.